ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, શ્રી સારસ્વત વિદ્યાલયની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું કુલદીપ ટંડેલ અને આપણે ફિઝિક્સ સબ્જેક્ટનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો ચેપ્ટર 6ની અંદર આગળ વધીએ તો લાસ્ટ ટાઈમ વોઇસ પ્રોબ્લેમના કારણે એક બે ટોપિક તમને નહીં સમજાયા હશે, એટલે ફરીથી આ પીરિયડની અંદર તમને એ ટોપિક ફરીથી સમજાવું છું. રિપીટ કરીએ. ટોપિકનું નામ છે કાર્ય ઉર્જા પ્રમેય. તો એ બે પ્રકારે સાબિત થશે. પહેલું, અચળ બળ માટે, એટલે કોઈ પદાર્થ પર ધારો કે F જેટલું પરિણામી અચળ બળ લાગે છે. પરિણામી બળ શા માટે બોલું છું કે બળ એક કરતાં વધારે હોઈ શકે, એ બધાનો સદિશ સરવાળો કરીએ ત્યારે જે કુલ છેલ્લે બળ મળે પરિણામી સરવાળાનો જવાબ, એને કહેવાય પરિણામી બળ. તો ધારો કે u વેગથી ગતિ કરતા, u ઝડપથી ગતિ કરતા પદાર્થ પર F જેટલું પરિણામી બળ લાગવાના કારણે તેમાં એ પ્રવેગ ઉત્પન્ન થશે અને તેનો વેગ અથવા તો તેની ઝડપ v થાય છે. એટલે એની ઝડપ u પરથી v થઈ, એના પર F જેટલું બળ લાગ્યું અને તેના કારણે એ જેટલો પ્રવેગ ઉદ્ભવ્યો. બળ લાગતું અચળ છે એટલે કે પ્રવેગ પણ અચળ હશે, એટલે આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણ વાપરી શકીએ. તો અચળ પ્રવેગી ગતિના સમીકરણ પરથી શું લખી શકો? v² - v02 બરાબર 2ad આવું લખી શકો. તો અંતિમ v² પ્રારંભિક u² બરાબર 2 પ્રવેગ a ઇન્ટુ સ્થાનાંતર d. હવે બંને બાજુ આ પદને 1/2m વડે ગુણીએ. બધા પદોને 1/2m વડે ગુણતા, 1/2m વડે બધા પદોને ગુણો તો 1/2m v² માઇનસ 1/2m u² બરાબર 1/2m 2ad. 2 કેન્સલ, 1/2m v² એટલે અંતિમ ગતિ ઉર્જા, 1/2m u² એટલે પ્રારંભિક ગતિ ઉર્જા, m ઇન્ટુ a એટલે બળ ગુણ્યા સ્થાનાંતર. તો બળ ગુણ્યા સ્થાનાંતર એ શું આપશે? તો કાર્ય આપશે. તો આ જ વસ્તુને આપણે સદિશ રૂપે લખી શકીએ. તો આ જે સમીકરણ 1 છે, સમીકરણ 1 ને સદિશ રૂપે લખતા તો જમણી બાજુ જે છે એ સદિશ હશે અને સ્થાનાંતર d સદિશ હશે. બેનો ગુણાકાર અદિશ ગુણાકાર થશે એટલે આ જવાબ અદિશ આવશે, એટલે અહીં સદિશ લખવું નહીં. ફરી પાછું 1/2m વડે જ ગુણીએ તો 1/2m v² માઇનસ 1/2m u² બરાબર 1/2m 2a ઇન્ટુ d. આ ડોટ ગુણાકારમાં ડોટ દેખાવું જરૂરી છે. આ અંતિમ ગતિ ઉર્જા માઇનસ આ પ્રારંભિક ગતિ ઉર્જા બરાબર 2 કેન્સલ, m ઇન્ટુ a બરાબર શું થશે? F ઇન્ટુ d. અને F ઇન્ટુ d એટલે શું થાય? કાર્ય. તો અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા બરાબર કાર્ય, એટલે ગતિ ઉર્જામાં થતો ફેરફાર એ તેના પર થતા કાર્ય જેટલો હોય. આ છે કાર્ય ઉર્જા પ્રમેય. એટલે કણની ગતિ ઉર્જામાં થતો ફેરફાર તેના પર લાગતા પરિણામી બળ વડે થતા કાર્ય જેટલો હોય છે. એટલે કે કોઈ એક કણ 2 જૂલ જેટલી ગતિ ઉર્જાથી ગતિ કરે છે, તેના ઉપર 3 જૂલ જેટલું કાર્ય હું કરું
તો એની ગતિ ઉર્જા 2 હતી, એમાં 3 મેં જે કાર્ય કર્યું એમાં ઉર્જા રૂપે ઉમેરાયું, એટલે 3 વધી, એટલે 2 ને 3 કેટલી થઈ ગઈ 5, એટલે 2 માંથી 5 થઈ, એટલે કેટલી ફેરફાર કેટલો થયો 3 નો, તો એ ફેરફાર કેટલો હોય મારા દ્વારા થતા કાર્ય જેટલો હોય, એટલે મેં જે કાર્ય કર્યું એમાં ઉર્જા રૂપે ઉમેરાયું એવું કહી શકાય. તો આ છે કાર્ય ઉર્જા પ્રમેય. યાદ રાખો, પદાર્થ પર થતું કાર્ય એ ગતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય છે. ખ્યાલ આવે છે? આ જ કાર્ય ઉર્જા પ્રમેયને આપણે એ અચળ બળ માટે પણ તારવીએ. અચળ બળ માટે તારવીએ, હવે ચલ બળ માટે તારવીએ. તો કાર્ય ઉર્જા પ્રમેય બીજું ચલ બળ માટે. તો આ જ પ્રમેય ચલ બળ માટે તારવીએ. તો પરીક્ષામાં કાર્ય ઉર્જા પ્રમેય પૂછાય તો કોના માટે પૂછ્યું ધ્યાન રાખવું. જો મેન્શન ન કર્યું હોય તો તમે અચળ બળ માટે જ તારવવાનું. જો કીધું હોય કે ચલ બળ માટે તો ચલ બળ વાળું તારવવાનું રહેશે. અને પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ સવાલમાંનો એક સવાલ આ. તો જુઓ, ગતિ ઉર્જાનું સૂત્ર શું આવશે? 1/2mv². બંને બાજુ સમયની સાપેક્ષે વિકલન કરીએ. હવે જુઓ, ગતિ દરમિયાન દળ કે 1/2 બદલાવાનું નથી, એટલે અચળ પદ વિકલનની બહાર આવી જાય. વિકલન કરવાનું રહેશે કોનું? v² નું. હવે dt હોય તો t નું વિકલન કરી શકીએ, v નું નહીં કરી શકીએ, એટલે આપણે એક કામ કરીએ, dv ઉપર ગુણી અને dv નીચે ભાગીએ. હવે શું કરીએ? તો d/dv ને રાખીએ અહીંયા, તો બાકી શું રહી ગયું? dv અને dt. આ બાકી રહી જશે. હવે v² નું v ની સાપેક્ષે વિકલન, એટલે એ થશે કેટલું થશે? તો ઘાત આગળ આવે ને ઘાતમાંથી 1 નો ઘટાડો, આવું થશે. 2 કેન્સલ થશે. આ થયું dk/dt. તો dk/dt બરાબર શું આવ્યું? m dv/dt વેગનું સમયની સાપેક્ષે વિકલન, એટલે પ્રવેગ થશે ઇન્ટુ v. ખ્યાલ આવે છે? dk/dt બરાબર m ઇન્ટુ a બરાબર શું થશે? બળ ગુણ્યા વેગ. તો dk બરાબર f v dt. હવે વેગને તમે આ રીતે લખી શકો, વેગ બરાબર સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન. તો dt dt કેન્સલ, dk બરાબર શું આવ્યું? f dx. બંને બાજુ સંકલન કરીએ તો સંકલન dk બરાબર સંકલન f dx. dx બતાવે x નું સંકલન કરો તો લિમિટ x ની x સ્થાન છે તો અંતિમ સ્થાન, પ્રારંભિક થી અંતિમ સ્થાન. dk બતાવે k નું સંકલન કરો એટલે લિમિટ k ની પ્રારંભિક ગતિ ઉર્જા ki અંતિમ kf. dk નું સંકલન થશે k ki kf, અને આ પદ એમનું એમ રાખીએ. આ શું છે? તો યાદ કરો, આ સૂત્ર કોનું છે? f dx. સંકલન f dx એ કોનું સૂત્ર છે? તો ચલ બળ વડે થતા કાર્યનું, એટલે આ કાર્ય છે. અને આ શું થશે? લિમિટ મૂકો તો પહેલા અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ, એટલે આ ગતિ ઉર્જામાં થતો ફેરફાર. એટલે આ જ પ્રમેય આવ્યો ચલ બળ માટે પણ. એટલે આ જે પ્રમેય છે એ બંને બળ માટે સાચો છે, ચલ બળ માટે પણ અને અચળ બળ માટે પણ. કે કણની ગતિ ઉર્જામાં થતો ફેરફાર કેટલો હોય તો તેના પર પરિણામી બળ વડે થતા કાર્ય જેટલો હોય. એટલે સિમ્પલ ભાષામાં તમે સમજો, કોઈ કણ પાસે 2 જૂલ જેટલી ઉર્જા છે, તેના પર 3 જૂલ જેટલું કાર્ય કરશો એટલે એની ઉર્જા કેટલી થશે? 3 જે કાર્ય કર્યું એમાં ઉર્જા રૂપે ગયું, એટલે 3 ને 2 કેટલી ઉર્જા થઈ? 5, એટલે એની ઉર્જા 5 થશે. એટલે ગતિ ઉર્જા 2 થી 5 થઈ, એટલે ફેરફાર કેટલો થયો? 3. એ ફેરફાર ક્યાંથી આવ્યો? તો તમે જે કાર્ય કર્યું એ જ એની અંદર ઉમેરાયું. એટલે ગતિ ઉર્જામાં થતો ફેરફાર એના પર થતા કાર્ય જેટલો હોય. એટલે પદાર્થ જ્યારે ગતિમાં હોય ત્યારે આ પ્રમેય વાપરીને દાખલા ગણવાનો આપણે પ્રયત્ન કરીશું. હવે આના ઉપરના આ ચેપ્ટરના દાખલાઓ ગણીએ.
તો ઉદાહરણ નંબર 6.2 જોઈએ. આપણે જાણીએ છીએ કે વરસાદનું ટીપું નીચે તરફ લાગતા ગુરુત્વાકર્ષણ બળ અને વિરુદ્ધ દિશામાં લાગતા અવરોધક બળની અસર હેઠળ પડે છે. અવરોધક બળ ટીપાની ઝડપના સમપ્રમાણમાં હોય છે, જે સામાન્ય રીતે જાણી શકાતું નથી. ધારો કે 1 ગ્રામ દળનું એક ટીપું, ટીપાનું દળ કેટલું છે? 1 ગ્રામ, એટલે કિલોગ્રામમાં કરો તો 10⁻³ કિલોગ્રામ. 1 કિલોમીટર ઊંચાઈથી, કેટલી ઊંચાઈથી પડે છે? 1 કિલોમીટર, એટલે 10⁻³ મીટર. તે જમીન પર 50 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી સ્પર્શે છે. એટલે નીચે આવે જ્યારે એની ઝડપ કેટલી હશે? 50 મીટર પ્રતિ સેકન્ડ. પહેલું, ગુરુત્વાકર્ષણ બળ વડે કેટલું કાર્ય થયું હશે? આ ટીપું છે, અહીંથી પડે છે એટલે નીચેની તરફ એના પર ગુરુત્વાકર્ષણ બળ જ લાગશે. તો આ બળ વડે થતું કાર્ય એ h ઊંચાઈથી પડે છે, બરાબર. એના પર 2 બળ લાગશે. જ્યારે નીચે આવશે ત્યારે ગુરુત્વાકર્ષણ બળ એને નીચે તરફ ખેંચે, અને નીચે આવે તેથી હવાનું અવરોધક બળ, એની ગતિને અવરોધતું બળ એ ઉપર તરફ લાગે, જેને આપણે Fr વડે દર્શાવશું. અવરોધક એટલે ઇંગ્લિશમાં રેઝિસ્ટિવ કહેવાય, એટલે Fr લખીશું, બરાબર. તો ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય, તો કાર્યનું સૂત્ર શું છે? FD cos θ. બળ કેટલું? mg. d કેટલું? સ્થાનાંતર, તો ઉપરથી નીચે આવે એટલે h જેટલું સ્થાનાંતર થયું. બે વચ્ચેનો ખૂણો, બળ આ દિશામાં છે, સ્થાનાંતર પણ આ દિશામાં થયું, એટલે બે એક જ દિશામાં આવવાથી બે વચ્ચેનો ખૂણો શું થશે? 0. એટલે કેટલું કાર્ય થશે? mgh જેટલું. તો કિંમતો મૂકીએ તો m કેટલું છે? 10⁻³ g કંઈક લેવા માટે કીધું છે. જો ન કીધું હોય તો આપણે કેટલો લઈએ છીએ? મોટે ભાગે 9.8 લઈએ છીએ, એટલે 9.8 લઈએ આની અંદર. h ઊંચાઈ કેટલી છે? 1 કિલોમીટર 10⁻³, એટલે આ 9.8 જૂલ જેટલું કાર્ય થશે. ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય આટલું આવશે. બીજું શું શોધવાનું છે? અજ્ઞાત અવરોધક બળ વડે કેટલું કાર્ય થશે? અજ્ઞાત અવરોધક બળ વડે થતું કાર્ય એટલે Fr વડે થતું કાર્ય શોધવાનું છે. તો અહીં આના ઉપર લાગતા બળ કેટલા છે? 2 છે. કયા કયા બળ? તો એક mg બળ અને બીજું અવરોધક બળ. તો કુલ કાર્ય કેટલું થશે? તો બંને બળ વડે થતા કાર્યનો સરવાળો, બરાબર. કાર્ય અદિશ રાશિ છે એટલે અદિશ સરવાળો, ડાયરેક્ટ સરવાળો થશે. હવે કાર્ય ઉર્જા પ્રમેય શું કહે? તો થતું કાર્ય એ ગતિ ઉર્જામાં થતા ફેરફાર જેટલું હોય. તો ગતિ ઉર્જામાં થતો ફેરફાર શોધીએ તો અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક. આ શરૂઆતમાં સ્થિર હતું એટલે શરૂઆતની ઝડપ એની કેટલી લઈએ? 0 લઈએ. તો અંતિમ ગતિ ઉર્જા ½mv² અને પ્રારંભિક ગતિ ઉર્જા ½mu². શરૂઆતની ઝડપ 0 હતી, સ્થિર હતું ટીપું, એટલે શરૂઆતની ગતિ ઉર્જા 0. તો અંતિમ ગતિ ઉર્જા કેટલી થશે? m 10⁻³ ને v² 50 નો વર્ગ એટલે 2500. 2500 ભાગ્યા એટલે 1250 ગુણ્યા 10⁻³ એટલે 1.25 જૂલ. આટલી ગતિ ઉર્જામાં ફેરફાર થશે. તો આપણો પ્રમેય શું કહે? કાર્ય ઉર્જા પ્રમેય. તો કાર્ય ઉર્જા પ્રમેય પરથી શું કહી શકાય? તો કાર્ય બરાબર ગતિ ઉર્જામાં થતો ફેરફાર. ગતિ ઉર્જા કાર્ય કેટલું છે? તો ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય વત્તા અવરોધક બળ વડે થતું કાર્ય બરાબર ગતિ ઉર્જામાં થતો ફેરફાર 1.25 જૂલ. તો અવરોધક બળ વડે થતું કાર્ય કેટલું આવશે? 1.25 માઇનસ ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય 1.25 માઇનસ 9.8 કરીએ તો કેટલો જવાબ આવશે? -855 જૂલ. આટલું કાર્ય થશે. આ ઋણ શા માટે આવ્યું? તો યાદ કરો, કાર્ય ક્યારે ઋણ હોય? જ્યારે સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં બળ લાગતું હોય. તો સ્થાનાંતર નીચે થાય છે અને બળ ઉપર લાગે છે, એટલા માટે એનું કાર્ય કેવું આવ્યું? ઋણ આવ્યું. જો ચોપડીમાં g બરાબર 10 લીધું હશે તો આપણા જવાબ અને ચોપડીના જવાબ વચ્ચે માઇનર ફરક હશે, બરાબર. કીધું હોય તો જ આપણે 10 લઈશું, નહીં તો 9.8 જ લઈશું પરીક્ષાની અંદર પણ. ચાલો આગળ વધીએ.
દાખલો નંબર ઉદાહરણ નંબર 6.3 કરીએ. એક સાયકલ સવાર 10 મીટર ઘસડાઈને સ્થિર થાય છે. સ્થિર થાય છે એટલે અંતિમ વેગ એનો 0 થાય છે. કેટલું ઘસડાય છે એટલે એનું સ્થાનાંતર થાય છે 10 મીટર. આ ઘટના દરમિયાન રસ્તા વડે સાયકલ પર લાગતું બળ, સાયકલ છે ને આ રસ્તો છે, તો રસ્તા વડે સાયકલ પર ઘર્ષણ બળ લાગ્યું હશે, તો એ ઘર્ષણ બળ આ દિશામાં હોય એ કેટલું હશે? કોના પર લાગે છે? સાયકલ પર. કોના વડે? રસ્તા વડે. એટલે સાયકલ પર રોડ વડે લાગતું બળ કેટલું છે? 200 ન્યૂટન. ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે, આ દિશામાં ગતિ કરે છે, યુ ઝડપથી ગતિ કરતો હશે. એ રસ્તા વડે સાયકલ પર કેટલું કાર્ય થયું હશે? હવે આ સવાલ થોડો ધ્યાનથી સમજજો. કોના વડે થતું કાર્ય? રસ્તા વડે. એટલે બળ કોને લગાડ્યું હશે? રસ્તાએ. બરાબર. પરંતુ સ્થાનાંતર કોનું થયું હશે? હું બળ લગાવું તો સ્થાનાંતર વસ્તુનું થાય, એટલે સ્થાનાંતર સાયકલનું લેવાનું. એટલે રસ્તા વડે થતું કાર્ય ગણીએ ત્યારે બળ કોના વડે લાગતું લખવાનું? રસ્તા વડે લાગતું બળ. જે કાર્ય કરે તેના વડે લાગતું બળ. અને સ્થાનાંતર કોનું? તો જેના પર બળ લાગે છે, એટલે સાયકલનું સ્થાનાંતર. બરાબર. આ રીતે ગણતરી કરવાની હોય. ઇન્ટુ કોસ થીટા, એફ ડી કોસ થીટા, એટલે તમે આને એફ ડી કોસ થીટા લખી શકો. રસ્તો કેટલું બળ લગાડે? 200 ન્યૂટન. સ્થાનાંતર કેટલું થાય છે એનું? 10 મીટર. બળ આ દિશામાં છે, સ્થાનાંતર આ દિશામાં થાય છે. બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, એટલે બે વચ્ચેનો ખૂણો 180 એટલે કોસ પાઈ. એટલે કોસ પાઈ કેટલું આવે? -1 એટલે -2000 જૂલ આટલું કાર્ય રસ્તા વડે થયું હશે. બી માં શું પૂછ્યું છે? તો બી માં પૂછ્યું છે સાયકલ વડે રસ્તા પર કેટલું કાર્ય થયું હશે? તો સાયકલ વડે થતું કાર્ય, તો તેના માટે શું કરશું? બળ, સાયકલ વડે લાગતું બળ, સ્થાનાંતર રસ્તાનું ઇન્ટુ કોસ થીટા. સાયકલ વડે કેટલું બળ લાગશે? તો યાદ કરો ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ, રસ્તો સાયકલ પર જેટલું બળ લગાડે તેટલું જ સાયકલ રસ્તા પર લગાડે. એટલે સાયકલ રસ્તા પર સાયકલ વડે લાગતું બળ પણ આટલું જ હશે, પણ એની વિરુદ્ધ દિશામાં, એટલે આ દિશામાં હશે. અને આ સાયકલ પર રોડ વડે લાગતું બળ. તો સાયકલ વડે રસ્તા પર લાગતું બળ 200 ન્યૂટન. રસ્તાનું સ્થાનાંતર, રસ્તો ક્યારેય ખસે નહીં, ત્યાં ને ત્યાં જ, એટલે સ્થાનાંતર 0, એટલે આખો જવાબ શું થઈ જશે? 0. એટલે સાયકલ વડે કોઈ કાર્ય થશે નહીં, જ્યારે રસ્તા વડે કાર્ય થશે. એટલે આ વસ્તુ સમજજો. જેના વડે થતું કાર્ય એટલે તેના વડે લાગતું બળ, અને સ્થાનાંતર જેના પર બળ લાગે છે એનું સ્થાનાંતર લેવાનું રહેશે. આ સમજાવવા માટે તમને આ દાખલો આપ્યો છે. ખ્યાલ આવે છે? એટલે જુઓ અહીં એક વસ્તુ એ પણ સમજાવવામાં આવે છે કે સાયકલ બળ લગાડે છે છતાં પણ કાર્ય થતું નથી. ચાલો આગળનો દાખલો ગણીએ. 6.4 ઉદાહરણ નંબર 6.4. લશ્કરી કવાયતમાં પોલીસ અધિકારી 50 ગ્રામ દળની બુલેટને, કેટલા દળની બુલેટને? 50 ગ્રામ દળની બુલેટને 200 મીટર પ્રતિ સેકન્ડની ઝડપ, એટલે શરૂઆતની ઝડપ 200 મીટર પ્રતિ સેકન્ડ, 2 સેન્ટીમીટર જાડાઈના નરમ પાટિયા તરફ છોડે છે. એટલે પાટિયાની જાડાઈ ડી લખીએ, કેટલી છે? 2 સેન્ટીમીટર. બુલેટને તેની પ્રારંભિક ગતિ ઉર્જાની 10% ઉર્જા સાથે તેમાંથી બહાર નીકળે છે. એટલે બુલેટ જ્યારે અંદર જાય છે ત્યારે તેની ગતિ ઉર્જા KI લખીએ, તો જ્યારે બહાર આવે ત્યારે તેની અંતિમ ગતિ ઉર્જા
એ પ્રારંભિક કરતાં 10% એટલે KI ના 10%. તો બહાર નીકળતી બુલેટની ઝડપ, અહીંયા બુલેટની ઝડપ v કેટલી હશે એ શોધવાનું છે. કેવી રીતે શોધીએ? તો પહેલાં શરૂઆતની ગતિ ઉર્જા શોધીએ. હાફ m(u²). તો હાફ m 50 ગ્રામ એટલે 50 × 10⁻³ કિલોગ્રામ. u² 200 એટલે 2 × 10⁻² લખાય. તો 2 નો વર્ગ 4, 10⁻² નો વર્ગ 10⁻², 2 દુ 4, 50 દુ 100 એટલે 10⁻². એટલે 10⁻² × 10⁻⁴ - 3 એટલે 1 એટલે 10⁻³ જૂલ એટલી શરૂઆતની ઉર્જા હતી. તો અંતિમ ગતિ ઉર્જા કેટલી થશે? KI ના 10%. KI ના 10% એટલે 10⁻³ × 10/100 એટલે 10⁻³ / 10 એટલે 100 જૂલ એટલી અંતિમ ગતિ ઉર્જા થશે. અંતિમ ગતિ ઉર્જા કેટલી થાય? હાફ mv² બરાબર અંતિમ ગતિ ઉર્જા. તો v² કેટલું થશે? 2kF/m એટલે v² 2kF 100 એટલે 10⁻² m કેટલું? 50 × 10⁻³ કિલોગ્રામ. આ કિલોગ્રામમાં કન્વર્ટ કરવાનું ભૂલી ગયા તો જવાબ તમારો ખોટો આવી શકે. એટલે એકમ હંમેશા પહેલાં જ કન્વર્ટ કરી દેવો. તો આ 200/50 એટલે 4 થાય. 10⁻³ ઉપર જાય તો 10⁻+3 થાય એટલે 4000. આ v² નો જવાબ. તો v નો જવાબ શું આવશે? એનું વર્ગમૂળ કાઢીએ. 63.24 મીટર પ્રતિ સેકન્ડ. બહુ ઇઝી છે દાખલો. આગળનો દાખલો ગણીએ. ઉદાહરણ નંબર 6.5. રેલવે પ્લેટફોર્મની ખરબચડી સપાટી પર એક બહેન પતરાની પેટી ખસેડે છે. 10 મીટર અંતર સુધી 100 ન્યૂટન બળ લગાડે છે. ત્યારબાદ થાકની માત્રા વધતા તેણે લગાડેલ બળ રેખીય ઘટીને 50 ન્યૂટન થાય છે. પતરાની પેટીએ કાપેલું કુલ અંતર 20 મીટર છે. બહેને લગાડેલ બળ અને 50 ન્યૂટન જેટલા ઘર્ષણ બળ સ્થાનાંતર દર્શાવતો આલેખ દોરો. એટલે જુઓ, અહીં પેટી છે, પતરાની પેટી છે, રેલવે પ્લેટફોર્મ છે, ખરબચડી સપાટી હશે. અહીંયા એના પર F બળ લાગે છે. તે કેટલું છે? 100 ન્યૂટન બળ લાગે છે. ક્યાં સુધી લાગે છે? તો તેણી 10 મીટર સુધી 100 ન્યૂટન બળ લગાડે છે. એટલે અહીંનું સ્થાન ધારો કે 0 લઈ લઈએ તો ક્યાં સુધી બળ લગાડે છે? 10 મીટર સુધી. થાકની માત્રા વધતા બળ રેખીય રીતે ઘટીને 50 ન્યૂટન થાય છે. એટલે હવે પછી બળ ધીમે ધીમે ઘટે છે અને 50 ન્યૂટન થશે. બળ અહીં 100 હતું, હવે અહીંથી ઘટશે. અહીં જ્યારે પેટી આવશે ત્યારે બળ 100 છે, પણ ઘટીને અહીંયા આગળ થઈ જશે 50 ન્યૂટન. આવું થાય છે. પતરાની પેટીએ કાપેલ કુલ અંતર 20 મીટર છે. એટલે આ 0 થી 10 આવી ગયા એટલે આ બીજા 10 એટલે આ 20 મીટર પર પહોંચે પેટી. બરાબર. બહેને લગાડેલ બળ અને 50 ન્યૂટન જેટલા ઘર્ષણ બળ. ઘર્ષણ બળ કેટલું છે? 50 ન્યૂટન. ઘર્ષણ બળ એ બદલાશે નહીં. સપાટી વડે લાગતું બળ છે આ દિશામાં, એટલે વિરુદ્ધ દિશામાં લાગતું બળ એ કેટલું છે? 50 નું 50. ઘર્ષણ બળ સ્થાનાંતર દર્શાવતો આલેખ દોરો. એટલે બંને બળનો સ્થાનાંતર સાથેનો આલેખ દોરવાનો. એટલે સ્થાનાંતરને ધારો કે x કહીએ તો સ્થાનાંતર 0 થી 10 થી 20 થાય છે. ચલો પહેલો આલેખ દોરીએ કોના માટે? F માટે. તો F શરૂઆતમાં કેટલું હતું? 100. પહેલો આલેખ F માટે દોરીએ. F કેટલું હતું? 100. એ 10 મીટર સુધી 100 જ રહે છે અને પછી રેખીય રીતે ઘટીને 50 થાય છે. એટલે પછી થશે 50. આ F નો આલેખ છે. તો 50 થશે એટલે અહીંયા જ્યારે પહોંચે ત્યારે રેખીય ઘટશે એટલે આમ ઘટાડો થશે અને અહીંયા થશે 50. ખ્યાલ આવે છે? આ સિમ્પલ આલેખ. આ આલેખ કોનો આવ્યો? F નો, બહેને લગાડેલા બળનો. ઘર્ષણ બળ
તો સ્થાનાંતર આ દિશામાં એને આપણે ધન લીધું તો ઘર્ષણમાં એની વિરુદ્ધ દિશામાં એટલે -50 આવશે. એટલે ઘર્ષણ બળ સ્થાનાંતરની વિરુદ્ધ દિશા, આ દિશાને પ્લસ તો આ દિશા શું આવશે માઇનસ. એટલે સ્થાનાંતર હંમેશા ઘર્ષણ બળ હંમેશા -50 રહેશે. એટલે હંમેશ માટે -50 એટલે આલેખ આવો આવશે. આ -50 આ કોનો આલેખ? ઘર્ષણ બળ F નો. તો બે આલેખ આપણે દોર્યા. બરાબર. બીજું શું પૂછ્યું છે? બંને બળો વડે 20 મીટર અંતર સુધીમાં થયેલ કાર્ય. Fx આપણો આલેખ છે, Fx આલેખ. બરાબર. તો Fx આલેખમાં ઘેરાતું ક્ષેત્રફળ આપણને કાર્ય આપે. તો પહેલું F બળ વડે અથવા તો તેણીએ લગાડેલું બળ, કયું કીધું છે બળ? બહેને લગાડેલા બળ વડે થતું કાર્ય. બહેને લગાડેલા બળ વડે થતું કાર્ય ગણીએ તે કેટલું થશે? એમાં ઘેરાતું ક્ષેત્રફળ ક્યાંથી ક્યાં 0 થી 20 એટલે આ આખું ક્ષેત્રફળ. આ આખું ક્ષેત્રફળ એટલે કેવી રીતે લઈશું? તો કંઈક નામ આપી દઈએ. ABCD નું ક્ષેત્રફળ. પછી આને નામ આપી દઈએ EFG. એટલે કેટલું ક્ષેત્રફળ થશે? તો આ ABCD નું ક્ષેત્રફળ. બરાબર. લંબચોરસ ABCD નું ક્ષેત્રફળ વત્તા આ ત્રિકોણનું ક્ષેત્રફળ BEF વત્તા CEFG નું ક્ષેત્રફળ ઉપર તરફ ઘેરાતું ક્ષેત્રફળ એટલે પ્લસ આવશે. બધાને પ્લસ લઈશું આપણે. નીચે તરફનું હોય તો એને માઇનસ લેવાનું. ABCD નું ક્ષેત્રફળ તો અહીંયાથી અહીંયાની લંબાઈ કેટલી છે? 10. આ લંબાઈ 10, પહોળાઈ 0 થી 100 એટલે 100 ગુણ્યા 10 લંબાઈ ગુણ્યા પહોળાઈ. ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે એટલે પાયો ગુણ્યા વેધ તો 1/3 પાયો આ થશે. 50 થી 100 એટલે કેટલું થાય? 50. અને પાયો સોરી આ થશે પાયો આ 10 થી 20 એટલે 10 પાયો અને વેધ 50 થી 100 એટલે 50 વત્તા આનું ક્ષેત્રફળ કેટલું થશે? 10 થી 20 એટલે 10 અને 0 થી 50 એટલે 50 એટલે લંબાઈ 10 પહોળાઈ 50 એટલે કેટલું થશે? આ 1000 વત્તા 25 દુ 50 એટલે 25 ગુણ્યા 10 250 વત્તા 500 એટલે 1750 જૂલ કાર્ય થશે બહેને લગાડેલા બળ વડે. બીજું ઘર્ષણ બળ વડે થતું કાર્ય શોધીએ. બંને બળો વડે થતું કાર્ય શોધવાનું છે. તો ઘર્ષણ બળ વડે થતું કાર્ય એટલે એમાં ઘેરાતું ક્ષેત્રફળ શું નામ આપશું? અહીંયા H અને I નામ આપી દઈએ. આટલું ક્ષેત્રફળ ઘેરાય છે આલેખ વડે. નીચેની તરફ ઘેરાય છે એટલે આપણે શું લઈશું? એને માઇનસ લઈશું. કોનું ક્ષેત્રફળ? તો આખો લંબચોરસ જ છે. લંબચોરસ DGIH નું ક્ષેત્રફળ તો એ કેટલું આવશે? લંબાઈ એની અહીંથી અહીં એટલે 20 ને પહોળાઈ 0 થી -50 એટલે 50 એટલે 20 ગુણ્યા 50 50 દુ 100 એટલે -1000 જૂલ આ ઘર્ષણ બળ વડે થતું કાર્ય આવશે. માઇનસ કેમ આવ્યું? તો કે સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં બળ લાગે છે એટલા માટે. તો ઈઝી છે. બરાબર. આ બંને કાર્યો આપણે ગણ્યા. તો આ રીતે આ દાખલાઓની ગણતરી થશે.